સિકોતર માતાજી વિશેની એક સુંદર સ્ટોરી। ગાંધી વિસ્તારમાં એક નાનકડા ગામમાં સિદ્ધાર્થ નામનો એક યુવાન રહેતો હતો। તે ખૂબ જ શ્રદ્ધાળુ હતો અને માતાજી માટે તેના હૃદયમાં અનન્ય પ્રેમ હતો। ગામમાં દર વર્ષે સિકોતર માતાજીનું મોટું મેળો યોજાતો, જ્યાં ગામના લોકો ભક્તિપૂર્વક પ્રાર્થના અને આરતી કરતા હતા। એક દિવસ સિકોતર માતાજીના મંદિરમાં દીવો બુઝાઈ ગયો। આ ઘટના પછી ગામમાં ભારે વાવાઝોડું આવ્યું અને લોકોમાં ભય ફેલાયો। તબીબો અને વિદ્વાનો કહેતા કે માતાજી ગુસ્સે છે। સિદ્ધાર્થ ભયભીત થયો, પરંતુ ભક્તિથી ભરાયેલ તેનો સંકલ્પ અતૂટ હતો। તેણે સંકલ્પ કર્યો કે તે પર્વત પર જઈને માતાજીની આરાધના કરશે અને તેમના આશીર્વાદ લાવશે। સિદ્ધાર્થ એક દિવસ વહેલા સવારે પર્વત ચડવા નીકળ્યો। ત્યાં તેને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેને એ વિશ્વાસ હતો કે માતાજી તેની પીઠબળ છે। પર્વતના શિખરે પહોંચીને તેણે પોતાની ભક્તિથી સિકોતર માતાજીની પૂજા કરી। માતાજી તેના ભક્તિથી પ્રસન્ન થઈ અને ગામમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આશીર્વાદ આપ્યો। ત્યાંથી સિદ્ધાર્થને ગામના લોકો આદરથી માતાજીનો પ્યારો ભક્ત કહેવા લાગ્યા અને તેના આત્મવિશ્વાસ અને ભક્તિ દ્વારા ગામનું જીવન બદલાઈ ગયું। આ કથા એ શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી દરેક મુશ્કેલી પર વિજય મેળવવો શક્ય છે।